ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે હવે આપણે આગળ વિડીયોમાં વધીએ છીએ. કાલે જે બે હોમવર્કમાં પ્રશ્નો આપેલા એનું અહીંયા આપણે આજે સોલ્યુશન પહેલાં જોઈ લઈએ. પહેલો પ્રશ્ન તો 3 મોલ પોટેશિયમ K+ છે માં રહેલ ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા. હવે 40 K+ 19 એ શાની સંખ્યાનું સૂચન કરે છે? પ્રોટોન. 40 પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તો એને આપણે અલગ અલગ કરી દઈએ. પ્રોટોન કેટલા, ન્યુટ્રોન કેટલા, ઇલેક્ટ્રોન કેટલા? પ્રોટોન 19 માં કેટલા ઉમેરીએ તો 40 થાય? 21. ઇલેક્ટ્રોન કયો વીજભાર છે? પ્લસ વીજભાર. કાલે આપણે N3 માઇનસ લીધો હતો. વીજભાર પ્લસ કેમ દાખલ થયો હશે? કારણ પ્રોટોન એક વધારે હશે. કોની સાપેક્ષમાં? ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં. તો એનો મતલબ પ્રોટોન 19 છે તો ઇલેક્ટ્રોન 18. +19 -18 તો +1 વધે એટલે એનો આ જે વીજભાર છે +1 એટલા માટે દાખલ થયો હશે. આપણે આ મળી ગયા એક આયનમાં મળ્યા. આપણા જોડે કેટલા મોલ આયન છે? 3 મોલ આયન. તો કુલ K+ આયન કેટલા થાય? તો મોલ ગુણ્યા Na 3 ગુણ્યા 6.022 10 23 ઘાત. તો કેટલા થશે? 6 × 18 22 × 66 10 23. આ આપણને શું મળી ગયું? કુલ K+ આયન. એક આયનના તો આપણે શોધી કાઢ્યા છે તો બાકીના હવે તમને આવડી જ જશે કે એક K+ આયનમાં, ચલો પહેલા આપણે ઇલેક્ટ્રોન શોધવા છે. ઇલેક્ટ્રોનની સંખ્યા 18. તો આપણા જોડે આયનો કેટલા છે? 18.066 10 23 માં ઇલેક્ટ્રોન કેટલા? 18.066 10 23 18 ઇલેક્ટ્રોન. ગુણાકાર તમે કેલ્ક્યુલેટરમાં જોઈ લેજો. તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને ખબર પડી ગઈ. ચલો પ્રોટોનની સંખ્યા. ઇલેક્ટ્રોન 18 છે, પ્રોટોન 19. તો આવી જ ત્રિરાશિમાં કે એક K+ આયનમાં 18 ઇલેક્ટ્રોન લખ્યા તો પ્રોટોન હોય તો 19 પ્રોટોન. તો આમાં કેટલા? તો 18 ગુણ્યા 18 આયન જગ્યાએ 19 થશે એટલે આપણને મળી ગયા પ્રોટોન. ન્યુટ્રોન એ રીતે સેમ ગણી કાઢજો. 21 કરજો. 18 કર્યા એની જગ્યાએ આપણે 21 કરવાના. બરાબર? તો પહેલો દાખલો પૂરો થઈ ગયો. તો આ રીતે આપણે પહેલામાં જવાબ લાવી શકીએ છીએ. બીજો 150 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ. તો સૌપ્રથમ આપણે અહીં કેલ્શિયમ કાર્બોનેટનું શું શોધવું પડે? તો મોલ સંખ્યા શોધવી પડે. કે એ જે ગ્રામ આપેલા છે એને કન્વર્ટ કરવા પડે મોલમાં. કોઈ પણ ગ્રામ છે એને મોલમાં રૂપાંતર કરવું હોય તો આપણું સૂત્ર હતું મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. અણુભાર એટલે પરમાણુવીય ભારનો સરવાળો. જે મેં તમને કાલે આપેલા આનો 100 અણુભાર થાય. 150 ગ્રામ છે તો મોલ કેટલા થશે? તો મોલ 1.5 થશે. તો સીધું અહીંયા હું બીજો દાખલો છે એનો સીધો ગણતરી ટૂંકમાં. તો મોલ બરાબર 150 100 1.5 માં રહેલ
અણુની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોન, ન્યુટ્રોન આપણે બધું જ શોધી શકીએ. આપણે મોલ મળી ગયા. સૌથી પહેલાં હવે કેલ્શિયમ કાર્બોનેટ ના અણુ શોધવા છે. અણુની સંખ્યા તો 1.5 ગુણ્યા 6.022 10⁻23. તો આટલા અણુ મળી ગયા. એક અણુમાં કેલ્શિયમ પરમાણુ એક, તો પરમાણુ શોધવા છે. ચલો, કેલ્શિયમ અને કાર્બનના પરમાણુ સરખા જ હશે. કેટલા? આના જેટલા જ. એક અણુમાં એક કેલ્શિયમ પરમાણુ, તો આટલા અણુમાં એટલા જ હોય. કાર્બન એટલા જ હોય. ઓક્સિજન એનાથી 3 ગણા થશે. તો ઓક્સિજન અહીંયા કેટલા થશે? એનાથી 3 ગણા. બરોબર, આનાથી 3 ગણા એટલે ગુણ્યા 3 એટલે ઓક્સિજન. આ આપણે પૂરું થઈ ગયું એમાં અણુ અને પરમાણુ. હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોન. એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ. તો એક કેલ્શિયમ કાર્બોનેટના અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી કાઢીએ. એક કેલ્શિયમ કાર્બોનેટના અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? CaCO3 માં ઇલેક્ટ્રોનની સંખ્યા 1. કેલ્શિયમ કાર્બોનેટનો અણુ, તો એમાં કેલ્શિયમ વત્તા કાર્બન વત્તા 3 ઓક્સિજન કરવા પડે. કેલ્શિયમ કાલે આપણે 20 40 લખેલું, 6 12, ઓક્સિજનમાં 8 16. એનો મતલબ શું? તો કેલ્શિયમમાં 20 પ્રોટોન, ઇલેક્ટ્રોન પણ એટલા જ ગણાય. તટસ્થ જ વિચારવાનો. કાર્બન 6, ઓક્સિજન 8. તો 20 ને 8 28 ને 6 34. 34 આપણને મળી ગયા ઇલેક્ટ્રોન. બરોબર. પ્રોટોનની સંખ્યા તો એટલા જ થશે. ઇલેક્ટ્રોન અથવા આપણે એટલા જ એટલે કે 34 પ્રોટોન પણ કહી શકાય. ન્યુટ્રોન, ન્યુટ્રોનની આપણે ગણતરી કરીએ. CaCO3 માં પ્રોટોન તો આપણે લઈ લીધા. ન્યુટ્રોનની સંખ્યા એક કેલ્શિયમ કાર્બોનેટમાં ન્યુટ્રોનની સંખ્યા તો આ 20 છે, તો ઉપર 40 એટલે બીજા 20 જ મૂક્યા હશે. 6 12 તો 6 જ મૂક્યા હશે. 8 16 8. એનો મતલબ અહીંયા ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન બધાની સંખ્યા સમાન જ છે. બરોબર. હવે તો આવડી જશે. આપણે અણુ તો શોધી જ કાઢ્યા છે. એક અણુમાં 34, આટલા અણુમાં કેટલા? તો બધાનો જવાબ સરખો આવે. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એ બધાનો જવાબ સમાન જ થશે. તો હવે આપણે આગળ વધીએ છીએ. તમને અણુ, પરમાણુ વગેરે ગણતા આવડી ગયું છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન, હવે આપણે ટકાવારીમાં આગળ આવીએ છીએ. પર્સન્ટેજ, એના પણ સારા આપણે જી નીટમાં પ્રશ્નો બનતા હોય છે. એ પર્સન્ટેજ છે આપણે NCERTમાં પેજ નંબર 18 પર આપેલું છે. 1.9 પેજ નંબર 18 ટોપિક નંબર 1.9.
પેજ નંબર 18 એમાં ટોપિક છે 1.9 બંધારણીય ટકાવારી. આવું એમને લખેલું છે, બંધારણીય ટકાવારી. ટૂંકમાં ઘટકનું ટકાવાર પ્રમાણ આપણે એવું કહી શકીએ. ઘટકનું ટકાવાર પ્રમાણ. થિયરીની કંઈ જરૂર નથી, સીધા જ આપણે એમાં પ્રશ્નો જ સમજવાના છે. તો એક પ્રશ્ન આપણે લઈ લઈએ છીએ. C2H6 ઇથેન જેને આપણે કહેવાય. ઇથેનમાં કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ કેટલું? હવે આપણે ખાસ કેમિસ્ટ્રીમાં ટકાવાર પ્રમાણ 100 થી કદી વધે નહીં. અલગ અલગ ઘટકોનો સરવાળો કરીએ તો ટકાવારી હંમેશા 100 જ થાય. અહીં કાર્બન અને હાઇડ્રોજન બે તત્વો રહેલા છે એટલે બંનેનો સરવાળો 100 જ થાય. કદી ટકાવાર પ્રમાણ 100 થી વધે નહીં. તો આપણે આમાં ટકાવાર પ્રમાણ જાણવું છે. એનું જે દળથી ટકાવાર પ્રમાણ એવું કહી શકાય. તો કઈ રીતે આને ગણવું? તો સૌથી પહેલાં એનો અણુભાર ગણવો પડે. મોલર દળ, આણ્વીય દળ જેને આપણે કહીએ છીએ, અથવા અણુભાર ગણવો પડે. અણુભાર ગણ્યા પછી ત્રિરાશિથી એનો જવાબ લઈ શકાય. તો સીધું આપણે C2H6 નું મોલર દળ, મોલર દળ કહીએ, અણુભાર કહીએ, આણ્વીય દળ કહીએ, તમામ શબ્દો સમાનાર્થી છે. ચલો આનું મોલર દળ ગણવું છે તો આપણે આવું કરી શકાય. 2 કાર્બન છે વત્તા 6 હાઇડ્રોજન. હવે તમને કાર્બનનું મોઢે યાદ રહી ગયું હશે. કાર્બન કેટલું? 12. હાઇડ્રોજન 1. 12 દુ 24 ને 6 30. એકમ કયો થાય મોલર દળનો? તો આ 12 મેં ગ્રામમાં મૂક્યા છે, આ 1 ગ્રામ છે. 1 મોલ માટે ગણીએ છીએ, માટે એકમ થશે ગ્રામ પ્રતિ મોલ. એનો મતલબ 30 ગ્રામ જો હું ઇથેન લઉં તો એમાં Na જેટલા એટલે કે એવોગ્રેડોઆંક જેટલા અણુઓ આવે એવું આપણે કહેતા હતા. 1 મોલ એટલે 30 ગ્રામ ઇથેન. સિમ્પલ. હવે ટકાવાર પ્રમાણ આપણે શોધીએ પહેલાં કાર્બનનું. કાર્બનનું ટકાવાર પ્રમાણ. કુલ કાર્બન હાઇડ્રોજન ભેગા થઈને કેટલા છે? 30. તો 30 એનો મતલબ શું કહેવાય? 30 ગ્રામ ઇથેને 100%. 30 ગ્રામ ઇથેને 100%. તો એમાં કાર્બન કેટલા છે? કાર્બન 24 વત્તા 6 એટલે કાર્બન 24 છે. તો 24 ગ્રામ 30 ગ્રામ ઇથેન. આપણે આ ઇથેન સમજવા માટે લીધું. 30 ગ્રામ જ્યારે લઈએ ત્યારે આપણે 100% કહીએ છીએ. તો 24 ગ્રામે કેટલા ટકા? એટલે 24 કોના લીધા? કાર્બનના. તો ટકાવાર પ્રમાણ કોનું મળે? કાર્બનનું. બરોબર. 24 ગુણ્યા 100 ભાગ્યા 30. 0 0 ગયા 8 તરી 24. 8 ગુણ્યા 10 80% કાર્બન. 80% કાર્બન છે. આપણે હાઇડ્રોજનનું ગણવું છે. હવે હાઇડ્રોજનનું પર્સન્ટેજ એટલે કે ટકાવાર પ્રમાણ. તો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ કેટલું? તો સેમ આવું જ કરીશું આપણે. એમાં 30 ગ્રામ 30 ગ્રામે કેટલા ટકા થશે? 100%.
અણુભાર એનો 30 આવ્યો ને. એમાં હાઇડ્રોજન કેટલા ગ્રામ હતું? 6. તો 6 ગ્રામે કેટલા? 6 ગુણ્યા 100 ભાગ્યા 30. 0 0 ગયા, 3 દુ 6, 20% હાઇડ્રોજન. કુલ કેટલા તત્વોથી બનેલો છે ઇથેન? 2 તત્વોથી. તો જો એકનું ટકાવાર પ્રમાણ 80 હોય તો બીજાનું 20 જ હોય, કારણ પહેલાં કીધું એ પ્રમાણે ટકાવાર પ્રમાણ કદી 100થી વધે નહીં. તો પેલું એક ગણો અને બીજું 100માંથી બાદ કરો તો એ ચાલે. સીધું મેં હાઇડ્રોજન ગણ્યું હોય તો 20 આવે, તો આ કેટલું હોય? એ પછી 80 જ હોય. તો આવું તમે એક NH3 માટે ટકાવાર પ્રમાણ નાઇટ્રોજન, હાઇડ્રોજન કેટલું, થોડો સમય આપું છું તમને, 1 મિનિટ ગણી કાઢો. નાઇટ્રોજન 14, હાઇડ્રોજન 1. શું એનું પરમાણુવીય દળ મેં તમને આપ્યું. તો આટલાનું તમે 1 મિનિટના સમયમાં કેલ્ક્યુલેશન આશા રાખું છું કરી શકશો. ચલો હવે આપણે એનું સોલ્યુશન કરીએ. ઘણા બધા વિદ્યાર્થીઓને આવડી ગયું હશે કે એમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું. તો પહેલાં અણુભાર શોધવો પડે. તો અણુભાર કેટલો થશે? તો સીધો હું લખી દઉં છું, 17 થાય, 14 ને 3 17. તો 17 એ 100%. તો નાઇટ્રોજન એમાં 14 એ કેટલા? 14 ગુણ્યા 100 ભાગ્યા 17. એટલે આપણને નાઇટ્રોજન 82.35% મળે. આપણે નાઇટ્રોજન માટે N2. તો હાઇડ્રોજન કેટલું હોય? 100માંથી એને બાદ કરી દો એટલે આપણને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ મળે. બરોબર? તો આને આપણે પર્સન્ટેજ આ રીતે શોધી શકાય, ટકાવાર પ્રમાણ. હવે કંઈક નવું લઈએ આપણે. એક કરતાં વધારે, આમાં આપણે દરેકમાં 2 જ પરમાણુ લીધા, એટલે હવે આપણે 2 કરતાં વધારે હોય એવા લઈએ ઉદાહરણ. NaHCO3 માં દરેક તત્વનું ટકાવાર પ્રમાણ કેટલું? NaHCO3. તો સૌથી પહેલાં આપણે કરવું પડશે NaHCO3 નો અણુભાર. NaHCO3 નો અણુભાર અથવા મોલર દળ બરાબર 1 સોડિયમ, હાઇડ્રોજન, કાર્બન, 3 ઓક્સિજન. હવે હું ડાયરેક્ટ લખું છું. સોડિયમ 23, હાઇડ્રોજન 1, કાર્બન 12, ઓક્સિજન 16. 23, 1, 12, 48.
48 ને 60, 70, 80, 84 એકમ ગ્રામ પ્રતિ મોલ. હવે ટકાવાર પ્રમાણ સોડિયમનું 4 તત્વો છે, ચારેયનો સરવાળો થઈને 100 થાય. બરોબર. પહેલું આપણે લઈએ છીએ સોડિયમ માટે. હવે ટાઇટલ આપતો નથી, ચલો ટૂંકમાં સોડિયમનું ટકાવાર પ્રમાણ કેટલું થાય? તો સોડિયમ કેટલા ગ્રામ? 23. અણુભાર 84, તો 84 ગ્રામે 100%, 23 ગ્રામે કેટલા? 23 ગુણ્યા 100 ભાગ્યા 84, તો કેટલું થશે? 23 ગુણ્યા 100 ભાગ્યા 84, 27.3809. ટૂંકમાં લખવું હોય તો આપણે આગળ રાઉન્ડ ઓફ કરતા શીખેલા, મારે પોઈન્ટ પછી બે જ સંખ્યા લખવી છે, તો 0 છે તો આગળની સંખ્યામાં કંઈ ઉમેરો થાય નહીં. 5 કરતાં મોટી હોય તો ઉમેરો થાય, 5 કરતાં નાની એટલે 0, ઉમેરો કરી શકાય નહીં. 5 હોય તો આગળની સંખ્યા એકી તો ઉમેરો થાય, બેકી સંખ્યા હોય તો ઉમેરો કરી શકાય નહીં. તો આ ટકાવાર પ્રમાણ આપણને કોનું મળી ગયું? સોડિયમનું. ચલો એક પૂરું થઈ ગયું. હાઇડ્રોજન. હવે આપણે હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ મેળવવું છે, તો બીજું આપણે લઈએ છીએ હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ. 84 ગ્રામે 100%, તો હાઇડ્રોજન કેટલો? એમાં તો એક જ છે, તો 1 ગ્રામે કેટલા? 1 ગુણ્યા 100 ભાગ્યા 84, એટલે ટકાવાર પ્રમાણ એનું 100 ભાગ્યા 84 જ થશે. 1.19. 1.19. તો આ ટકાવાર પ્રમાણ આપણને મળી ગયું હાઇડ્રોજનનું. કાર્બન લઈએ. કાર્બનનું ટકાવાર પ્રમાણ. ચોર્યાસી ગ્રામે 100%, 12 ગ્રામે કેટલા? 12 ગુણ્યા 100 ભાગ્યા 84, તો એમાં કેટલું થશે? 12 ગુણ્યા 100 ભાગ્યા 84, 14.28. 14.28 આ ટકાવાર પ્રમાણ છે. ઓક્સિજન બે રીતે કરી શકાય. કઈ બે રીત? હવે એક જ બાકી રહ્યો ને, ઓક્સિજન. પહેલી રીત આવી જ. બે રીત. પહેલી રીત બધાનો, ચલો આપણે આના જેવી પહેલાં લઈએ, તો કેટલા? એમાં 16 ના લેવા, 48 લેવાના. તો એમાં આપણે એવું કહી શકાય 84 ગ્રામે 100%, 48 ગ્રામે કેટલા? બીજી રીત, બધાનો સરવાળો કરી 100 માંથી બાદ. બે રીત કરી શકાય. બધાનો ટકાવાર પ્રમાણનો સરવાળો કરો અને એને 100 માંથી બાદ કરી દો. 27 વત્તા 1.19, 14, એ બધાનો સરવાળો 100 માંથી બાદ કરો એટલે વધ્યો કોણ? ઓક્સિજન. તો ઓક્સિજનનું એ ટકાવાર પ્રમાણ આપણને મળે. તો બંધારણીય ઘટકોની ટકાવારીમાં તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. ખૂબ સરળ છે, એટલે તમને આવડી જાય એવું જ છે. આગળ વધીએ છીએ.
આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર એ આના પછીનો ટોપિક છે 1.9.1 આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર. પહેલાં એ બંનેના મિનિંગ સમજી લઈએ. આણ્વીય સૂત્ર એટલે તો અણુસૂત્ર, તમને ખબર છે. આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર. આ બે સમજી લઈએ, પછી એક આપણે એમાં જી નીટમાં પૂછાયેલો, બંનેમાં પૂછાયેલો એક એવો પ્રશ્ન લઈએ. આણ્વીય સૂત્ર એટલે અણુસૂત્ર, બીજા અર્થમાં કહીએ તો. એના માટે આપણે ઉદાહરણ લઈએ ગ્લુકોઝ. ચક્કર આવે એટલે શરીરમાં ગ્લુકોઝ ઓછો હોય એવું આપણે કહેતા હોઈએ છીએ. ગ્લુકોઝ કાર્બોહાઈડ્રેટ છે. એનું આણ્વીય સૂત્ર થાય C6H12O6. એ એનું આણ્વીય સૂત્ર છે. બરોબર. આ ગ્લુકોઝનું આપણે શું લખ્યું? આણ્વીય સૂત્ર. અથવા ટૂંકમાં આપણે એને કહીએ તો અણુસૂત્ર, આપણે આવું એ કહેતા હોઈએ છીએ. જેમ કે આણ્વીય દળ, આણ્વીય દળ, અથવા આપણે એને અણુભાર, એના જેવું આણ્વીયની જગ્યાએ આપણે અણુસૂત્ર. હવે બીજો શબ્દ હતો પ્રમાણસૂચક સૂત્ર. હવે આ આણ્વીય સૂત્ર છે, અણુસૂત્ર છે, પ્રાયોગિક હોય, જે આપણે સેકન્ડ સેમમાં શીખીશું કે આ કઈ રીતે નક્કી કરવામાં આવતા હોય છે. પ્રમાણસૂચક સૂત્ર, પ્રમાણસૂચક આ પ્રાયોગિક રીતે નક્કી થતા હોય છે. આણ્વીય સૂત્ર, પ્રમાણસૂચક સૂત્ર, પ્રમાણનું સૂચન કરે તેવું સૂત્ર. પ્રમાણસૂચક, પ્રમાણનું સૂચન કરે તેવું સૂત્ર. તો આમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન 3 તત્વો છે. એનું પ્રમાણનું મારે સૂચન કરવું છે, એવા સૂત્રને પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. એનો મતલબ આમાંથી કોમન નીકળતા હોય એ કાઢી દઉં તો કોમન શું નીકળે છે? 6 કોમન કાઢી દઉં તો આવું થાય. તો આને કહેવામાં આવે છે ગ્લુકોઝ માટેનું પ્રમાણસૂચક, પ્રમાણનું સૂચન કરે તેવું, એટલે પ્રમાણસૂચક સૂત્ર. કે એમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનનું પ્રમાણ 1:2:1 છે. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 1:2:1. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનનું પ્રમાણ તો 1:2:1, એટલે પ્રમાણસૂચક સૂત્ર તરીકે આપણે એને ઓળખીએ છીએ. આગળ મેં તમને કીધું ગ્લુકોઝ એટલે કાર્બોહાઈડ્રેટ. કાર્બો એટલે કાર્બન, હાઇડ્રેટ એટલે સાદી ભાષામાં કહીએ તો પાણી. તો ખાલી હું અહીંયા કૌંસ વિચારું તો કાર્બન કૌંસમાં H2O, કાર્બન કૌંસમાં H2O, કાર્બન H2O, કાર્બોહાઈડ્રેટ. તો આ ગ્લુકોઝ છે એટલા માટે આપણે એને કાર્બોહાઈડ્રેટ કહેતા હોય, એ ખાલી જાણ માટે. તો આણ્વીય સૂત્ર, પ્રમાણસૂચક સૂત્ર ખબર પડી ગઈ. હવે બીજું આપણે ઉદાહરણ લઈએ. એમાં પાણીનું આ શું છે? આણ્વીય સૂત્ર. આ પાણીનું આણ્વીય સૂત્ર છે. તો એનું પ્રમાણસૂચક સૂત્ર શું થશે? વિચારો. પાણીનું આણ્વીય સૂત્ર છે. હવે એનું મારે પ્રમાણસૂચક સૂત્ર કોમન નીકળે એ આપણે કાઢવા પડે, એટલે આપણને એનું પ્રમાણસૂચક સૂત્ર મળે. તો અહીં કોમનમાં કંઈ નીકળે એવું જ નથી, માટે પાણી માટે આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર બંને
સમાન જ થાય. પાણી માટે આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર સમાન જ થાય. બરોબર, કંઈ કોમન નીકળે જ નહીં. પછી આપણે એક હમણાં ઉદાહરણ લીધું તો ઇથેન. તો એના માટેનું આ સૂત્ર એટલે આણ્વીય સૂત્ર છે, તો એનું પ્રમાણ સૂચક સૂત્ર થઈ જશે, બે કોમન નીકળે. આને આપણે કહીશું આણ્વીય સૂત્ર. બે કોમન તો CH3 એનું થઈ જશે પ્રમાણ સૂચક સૂત્ર. તો તમને હવે આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર વચ્ચેનો તફાવત ખબર પડી હશે. બરોબર, એના વિશેના દાખલા હમણાં આપણે જોઈએ. હવે આપણે આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્રમાં દાખલામાં કે એમાં કઈ રીતે આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરાય એના માટેના દાખલા જોઈએ છીએ. એક આપણે પહેલાં સરળ દાખલો લઈ લઈએ છીએ કે જેમાં તમને વધારે આઈડિયા આવે એવો. એક સંયોજન 75% કાર્બન અને 25% હાઇડ્રોજન ધરાવે છે. એક તત્વ છે, એક સંયોજન છે જેમાં 25% હાઇડ્રોજન છે ને 75% કાર્બન. જેનું આણ્વીય દળ 16 છે. આણ્વીય દળ આપણને આપી દીધું, અણુભાર ટૂંકમાં 16 છે. તો તેનું આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર શોધો. તેનું આણ્વીય અને પ્રમાણ સૂચક સૂત્ર શોધો. બરોબર, હવે આના માટેના દાખલાના કેટલાક સ્ટેપ છે. એ સ્ટેપ આપણે, આ દાખલો સરળ છે એટલે ખાલી સમજાવું છું. સેકન્ડ દાખલામાં પછી આપણે વ્યવસ્થિત બોર્ડ ઉપર એ લખીશું કે સૌપ્રથમ આવા દાખલા જ્યારે જી નીટમાં પૂછાતા હોય, આણ્વીય સૂત્ર શોધવાનું હોય કે પ્રમાણ સૂચક સૂત્ર, થોડા ગણતરીવાળા છે, તો એમાં આપણે સૌપ્રથમ તો તત્વોના નામ લખી દેવાના, એક ટેબલ જેવું બનાવવાનું છે. બરોબર, એ આપણા સ્ટેપ જ થઈ જશે કે કયા કયા તત્વો છે. તો એમાં કાર્બન કીધો છે ને હાઇડ્રોજન કીધો છે. ચલો લખી દો કાર્બન, હાઇડ્રોજન. ધારો કે હજુ કીધું હોય કે આ ટકાવાર પ્રમાણ ઓછું કરવું પડે કે ભાઈ આટલા ટકા ઓક્સિજને છે, તો એ પછી આપણે પાછો ઓક્સિજને હોય તો એ અહીંયા ઓક્સિજને ઉમેરી દેવાનો, નાઇટ્રોજન છે તો એ ઉમેરી દેવાનો. પછી બીજું આપણે રાખવાનું ટકાવાર પ્રમાણ, એનું જે ટકાવાર પ્રમાણ આપેલું હોય એને લખી દેવાનું. કાર્બનના 75%, હાઇડ્રોજનના 25%. એટલું લખ્યા પછી આપણે એનો પરમાણુ ભાર, એનો પરમાણુ ભાર. તો કાર્બનનો કેટલો? 12. હવે યાદ હશે ને પરમાણુ ભાર. હાઇડ્રોજન 1. એ પરમાણુ ભાર વડે ભાગાકાર કરવો, એટલે કે
ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણુ ભાર. તો 75 ભાગ્યા 12, 25 ભાગ્યા 1. હવે 75 ભાગ્યા 12 કેટલા થશે? તો 6.25 થશે. અને 25 ભાગ્યા 1 એટલે 25. બરોબર, આપણા સ્ટેપ જ છે દાખલાના. એ ભાગાકાર કર્યા પછી સૌથી નાની સંખ્યા વડે ભાગાકાર. આમાં જે પણ સંખ્યા મળી ને, આપણે 2 તત્વો હતા એટલે 6.25 મળ્યા અને 25 મળ્યા. 3 તત્વો હોય તો આવા જવાબ કેટલા મળે? 3 મળે. તો હવે શું કરવાનું આગળના સ્ટેપમાં? એમાં સૌથી નાની સંખ્યા ચેક કરી લેવાની, એના વડે ફરીથી બધાને ભાગાકાર. એટલે અહીં 6.25 જવાબ મળે તો એના ભાગ્યા 6.25, 25 ભાગ્યા 6.25. આનો તો 1, 6 ચોક 24, 25 એટલે 4 થશે આનો. બરોબર, આવી ગયો આપણને 2 સંખ્યા મળી ગઈ. એટલે આપણે અહીંયા સીધું હવે મળશે પ્રમાણ સૂચક સૂત્ર. આપણને અહીંયા પ્રમાણ સૂચક સૂત્ર મળી જશે. એ એક શાનું સૂચન કરે છે કે આ તત્વ 1, હાઇડ્રોજન 4, તો કાર્બન 1, હાઇડ્રોજન 4, એટલે આપણે એને શું કહીએ છીએ? CH4, મિથેન. દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે શું કરવાનું? તો જે જવાબ મળ્યો એનો સરવાળો કરીશું. એટલે એને કહીશું આપણે પ્રમાણ સૂચક સૂત્ર ભાર કહેવાનું. એટલે આપણે આનો જ સરવાળો કરીશું. પ્રમાણ સૂચક સૂત્ર એનું વજન. તો 1 કાર્બન 4 હાઇડ્રોજન એટલે 12 વત્તા હાઇડ્રોજનનો તો શું થશે? 1 જ થવાનો. 12 ને 4 16. તો એને કહેવાય પ્રમાણ સૂચક સૂત્ર ભાર. હવે અણુભાર જોવાનો. રકમમાં આપેલો છે 16. ધારો કે આ 32 હોત, એ 32 હોત તો આપણો પ્રમાણ સૂચક સૂત્રભાર 16 આવ્યો. જ્યારે અણુભાર 32 છે એટલે કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો આને 2 વડે પછી ગુણવા પડે. હાલ ગુણવાની જરૂર નથી, સરળ છે. તો અહીં આપણે સૂત્રભાર અને પ્રમાણ સૂચક સૂત્રભાર અને આણ્વીય સૂત્ર એટલે કે આણ્વીય દળ 2 એક જ છે. માટે એનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર સમાન જ હોય. માટે શું થશે? CH4 જવાબ. ફરીથી છેલ્લું સ્ટેપ સરળ છે, ના ખબર પડે ચિંતા ના કરતા, નવા દાખલામાં ખબર પડી જશે. સૌપ્રથમ આપણે શું કરવાનું? તો તત્વોના નામ લખી દેવાના. ત્યારબાદ એનું ટકાવાર પ્રમાણ જે આપેલું હોય લખી દેવાનું. ત્યારબાદ પરમાણુ ભાર રકમમાં હશે જ. પછી આટલું તો બધું હશે જ રકમમાં. આટલાથી દાખલો ચાલુ થાય છે. કહીએ તો ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણુ ભાર કરી દેવાના એટલે સંખ્યાઓ મળે. એમાં જે સંખ્યા સૌથી નાની હોય એના વડે ફરી ભાગાકાર એટલે સીધું આપણને પ્રમાણ સૂચક સૂત્ર મળી જાય. એનો સરવાળો કરીએ એટલે પ્રમાણ સૂચક સૂત્ર ભાર મળે. બરોબર, એટલા સુધી યાદ રાખો. પછી બીજા દાખલામાં આપણે કંઈક નવું લઈશું. તો ધ્યાનથી જોઈ લો એટલે તમને આઈડિયા આવી જશે. તો હવે આપણે એક બીજો સેમ આવો દાખલો ગણીએ. બરોબર, રકમ હું લખું છું અહીંયા ઉપર એટલે તમને કઈ રીતે એની ગણતરી કરવી એ જોઈને થોડો આઈડિયા આવશે. તમારે અડધો પૂરો કરવાનો છે, બાકીનો આગળ હું શીખવાડીશ.
એક સંયોજનમાં 78.2% બોરોન અને 21.8% હાઇડ્રોજન છે. આણ્વીય દળ આપેલું છે, જેનું આણ્વીય દળ 28 ગ્રામ પ્રતિ મોલ છે. તો આપણે શું શોધવાનું છે? બંને આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર શોધો. બરોબર. બોરોન નું પરમાણ્વીય દળ થાય 11, હાઇડ્રોજનનું 1. તો તમે આ રીતે કોલમ બનાવીને જે પ્રમાણ સૂચક સૂત્ર છે ત્યાં સુધી ગણીને લાવો, પછી આપણે આગળ વધીએ. બરોબર. પ્રમાણ સૂચક સૂત્ર શોધો. પ્રમાણ સૂચક સૂત્ર માટે સેમ આ જ કોપી મારવાની છે. આ જે ગણતરી છે એવી જ અહીંયા પ્રમાણ સૂચક સૂત્ર એનું લાવીને બતાવો, પછી આપણે આગળ ગણતરી કરીએ છીએ. ખૂબ સરળ છે, બધા પ્રયત્ન કરજો. દરેક વિદ્યાર્થી એમાં ગણી શકશે. હવે આપણે એની ગણતરી કરીએ છીએ. કાર્બનની જગ્યાએ આપણે બોરોન છે, ટકાવાર પ્રમાણ ચેન્જ થશે, થોડું ભાગાકાર બદલાશે. આ જ કોષ્ટકમાં આપણે એની ગણતરી કરી દઈએ. બે તત્વો કીધા છે, બોરોન, હાઇડ્રોજન. બોરોનનું ટકાવાર પ્રમાણ 78.2, 21.8. બોરોન પરમાણ્વીય દળ 11, હાઇડ્રોજન 1. 78.2 ભાગ્યા 11, 21.8 ભાગ્યા 1, 21.8. 78.2 ભાગ્યા 11, 7.1 આવશે. સૌથી નાની સંખ્યા તો આ બેમાં 7.1 નાની સંખ્યા કહેવાય. એના વડે ભાગાકાર. એટલે અહીં 1 થઈ જશે. 7 તરી 21, થોડું પોઈન્ટમાં વેરીએ 3.0 કંઈક આવે તો એટલા જ લેવાના, રાઉન્ડ ફિગર લેવાની 3. તો બોરોન 1 હશે, હાઇડ્રોજન 3 હશે. એટલે એને ભેગા લખીએ તો BH3. આવું કરી શકાય. પેલામાં જેમ કાર્બન 1 હતો, હાઇડ્રોજન 4 હતા, એવી રીતે આપણે 3. પ્રમાણ સૂચક સૂત્ર ભાર હવે આપણે નક્કી કરીએ તો બોરોન 1, 3 હાઇડ્રોજન, 11 ને 3 14.
જ્યારે રકમમાં આણ્વીય દળ 28 ગ્રામ પ્રતિ મોલ આપેલું છે, તો હવે આપણને એક સંખ્યા મળશે અણુભાર ભાગ્યા સૂત્રભાર. તો કેટલો થશે? અણુભાર 28, સૂત્રભાર 14, 14 દુ 28. 2 વડે આને ગુણી કાઢીએ તો આપણને એનું મળી જશે આણ્વીય સૂત્ર. માટે આણ્વીય સૂત્ર બરાબર B2H6. 2 વડે ગુણો એટલે બોરોન 2, હાઇડ્રોજન 6. ધારો કે આપણે અહીં 3 આવ્યા હોત તો 3 વડે ગુણવા પડે, B3H6. જો હવે આપણે આગળ જે પેલા ગ્લુકોઝમાં ને એમાં કરેલું એ જ સમજીએ. આ એનું આણ્વીય સૂત્ર છે. પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરવું હોય તો કોમન કાઢવા પડે, એવું મેં કીધું. તો આમાં કોમન શું નીકળે એવું છે? 2 કોમન જતા રહે શું મળે? BH3. પણ ધારો કે H2O આપણે એક ઉદાહરણ લીધેલું, પાણી. તો પાણીમાં કોમન નીકળતું જ નથી, તો એનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કેવું રહે? સરખું જ રહે. CH4 કોમન શું નીકળે? કંઈ નહીં. તો આગળના દાખલા માટે એટલા માટે પ્રમાણ સૂચક અને આણ્વીય સૂત્ર કેવા મળ્યા? સરખા જ મળ્યા. પણ અહીં કોમન નીકળે છે, બરોબર? તો જે સૂત્રભાર આવે એ અણુભાર જે રકમમાં આવે એને ભાગાકાર કરી દેવાનો એટલે સંખ્યા મળે, એના વડે આને ગુણી દો એટલે આપણને આણ્વીય સૂત્ર મળે. અણુભાર અને સૂત્રભાર એક હોય, સમાન જ હોય. જેમ કે આગળના દાખલામાં 16 હતો તો 16 ભાગ્યા 16 એક જ આવે. તો આને 1 વડે ગુણો કે ના ગુણો કોઈ ફેર પડતો નથી, બરોબર? તો આમાં તમને આશા રાખું છું ખબર પડી હશે. હવે આપણે આમાં એક થોડો આનાથી વધારે એટલે કે 3 તત્વો હોય એવું એક શીખવાડું. પછી બાકીના તમને એવા હોમવર્કમાં આપીશ. સ્ટેપ આપણે આના જ બધા, બરોબર? સ્ટેપ ખબર પડી ગઈ હશે. સ્ટેપના નંબર આપી દઈએ એવું હોય તો આપણે. પહેલું સ્ટેપ શું? તો તત્વો લખી દેવા. બીજું ટકાવાર પ્રમાણ, અબ તો રકમમાં હશે, આ રકમમાં હશે, પરમાણુય ભાર. ચોથું સ્ટેપ ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણુ ભાર. પાંચમું સૌથી નાની સંખ્યા વડે ભાગાકાર. અને છઠ્ઠું સ્ટેપ આપણને સીધું મળી જશે પ્રમાણ સૂચક સૂત્ર. એક દાખલો લઈએ છીએ. એક કાર્બનિક સંયોજન, એક કાર્બનિક સંયોજન, એનો મતલબ જેમાં કાર્બન હોય એવું, માં કાર્બન બરાબર 33.8%, હાઇડ્રોજન 4.7%, નાઇટ્રોજન 13.2%, ક્લોરીન 33.4% અને બાકીનો ઓક્સિજન રહેલ છે. તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર શોધો. એમાં આણ્વીય સૂત્ર શોધવાનું નથી કીધું, તો પ્રમાણ સૂચક અહીંયા આવીને આપણે બંધ કરી દેવાનો. આવા પણ આપણે જીનીટમાં હોય, બરોબર? તો હવે પહેલાં તો કોષ્ટક બનાવી દઈએ, બધા તત્વો લખી દઈએ, એમાં બધામાં ફોલો આ જ કરવાનું છે આપણે.
ચલો બધા તત્વો આપણે વારાફરતી એડ કરી દઈએ. કાર્બન 33.8, હાઇડ્રોજન 4.7, નાઇટ્રોજન 13.2, ક્લોરીન 33.4 અને બાકીનો ઓક્સિજન. તો હવે ઓક્સિજન કેટલો લખીશું? બાકીનો ઓક્સિજન કીધો છે તો ટકાવારી હંમેશા કેટલી હોય? સરવાળો 100. આગળ આપણે શીખ્યા. તો આ બધાનો સરવાળો કરો, 100માંથી બાદ કરી દો. 33.8, 4.7, 13.2, 33.4 એટલે આપણને શું મળે? ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ બરાબર. તો આનો સરવાળો થશે એટલે 14.9. આ બધાનો સરવાળો કરી દેવાનો ને 100માંથી બાદ કરતા. તો એટલું 100માંથી બાદ કરો એટલે 14.9% આપણને મળી જશે ઓક્સિજન. બરોબર. હવે પરમાણુ ભાર. તો કાર્બન આપણને ખબર છે 12 હોય, હાઇડ્રોજન 1 હોય, નાઇટ્રોજન 14 હોય, ક્લોરીન 35.5 હોય, ઓક્સિજન 16 હોય. ખાસ વિદ્યાર્થી ક્યાં ભૂલ પડે એમાં, ઘણા વિદ્યાર્થી શું વિચારતા હોય છે કે હાઇડ્રોજન H2 સ્વરૂપે હોય છે એટલે 2 લખે, નાઇટ્રોજન N2 સ્વરૂપે હોય એટલે 14 દુ 28 કરે, ઓક્સિજન O2 32 કરે. એવું નહીં કરવાનું. એક એક પરમાણુ ભાર કીધો મેં. O2 ને પરમાણુ ના કહેવાય, N2 ને પરમાણુ ના કહેવાય, એ અણુ થઈ જાય. માટે એક એક તત્વનો જ આપણે પરમાણુય ભાર આ તમને રકમમાં આપી દીધું હોય. બરોબર. હવે ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણુ એટલે 33.8 ભાગ્યા 12, 4.7 તો એના એ જ રહેવાનો ને 4.7, 13.2 ભાગ્યા 14, 33.4 ભાગ્યા 35.5, 14.9 ભાગ્યા 16. આનું કેલ્ક્યુલેટરમાં પરફેક્ટ જવાબ આપણે મેળવીએ તો આ 2.8 થશે. 4.7, 0.94. આ બધાનો જવાબ થશે 0.94, 0.93. બરોબર. હવે આ 0.93 અને 94 સરખા જ કહેવાય. તો સૌથી નાની સંખ્યા વડે ભાગાકાર કરો એટલે 0.94, તો બે સરખા જ વિચારજો. તો 2.8 ભાગ્યા 0.93, 4.7 ભાગ્યા 0.93, તો એનો ભાગાકાર થશે 3, આનો થશે 5. હવે આમાં 0.94 ભાગ્યા 0.93 એટલે 1 જ લેવાનો, 1. બરોબર. બે સરખા જ ગણવાના. અહીંયા 1.05 આવતો હોય તો રાઉન્ડ ફિગર જ લખવી હંમેશા. તો હવે આપણે પ્રમાણ સૂચક સૂત્ર મળી જશે કે નહીં? કે કાર્બન કેટલા હશે? તો 3 કાર્બન, 5 હાઇડ્રોજન, બાકીના બધા 1 એટલે નાઇટ્રોજન 1, ક્લોરીન 1, ઓક્સિજન 1. માટે પ્રમાણ સૂચક સૂત્ર બરાબર C3H5NClO. આ આપણે એનો જવાબ મળી ગયો. બરોબર. ઘરેથી હોમવર્કમાં આપણે એક દાખલો છે, લખું છું. આગળની બધી વાર્તા લખતો નથી સંયોજનમાં, સીધું પ્રમાણ લખું છું. સોડિયમ 43.
4%, કાર્બન 11.3%, અને બાકીનો ઓક્સિજન છે. ખબર પડી જશે બાકીનું ટકાવાર પ્રમાણ છે ઓક્સિજનનું છે. અણુભાર સંયોજનનો અણુભાર 106 છે, 106 ગ્રામ પ્રતિ મોલ. તો આપણે એનું શું શોધવાનું છે? એક તો પ્રમાણ સૂચક સૂત્ર, અને આપણે શોધવાનું શું અહીંયા લખું છું, બે વસ્તુ શોધવાની, પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર 2. આણ્વીય સૂત્ર આપણે આ બંને શોધવાનું એમાં. હવે સોડિયમ તો તમને અહીં આપું છું, સોડિયમ 23, કાર્બન 12, ઓક્સિજન 16, પરમાણુવીય દળની આપણે જે જરૂર પડે તે. બરોબર. એક આપણે આ રીતનો દાખલો હોમવર્કમાં લઈએ છીએ. બીજું હોમવર્ક એ હવે કાઢી નાખું છું. આ C2H5OH. હવે આ C2H5OH ને આપણે C2H6O પણ કહેવાય. હાઇડ્રોજન 5 ને 1 6 ભેગા. તો આ રીતે આપણે લખી શકાય. માં દરેક ઘટકનું ટકાવાર પ્રમાણ શોધો. તો આ બે આપણે હોમવર્કમાં કરવાના છે. તો આ બે દાખલા દરેકે ગણવા. કાલે આપણે એનું સોલ્યુશન કરાવીશું. તો આ લેક્ચરમાં બસ આપણે આટલું જ રાખીએ છીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.